કોળી સમાજના યુવાન નવનીત બાલધિયા પર હુમલાને 23 દિવસ થયા। 23 દિવસમાં કયા પ્રકારનો ઘટનાક્રમ રહ્યો છે અને આ 23 દિવસમાં શું થયું છે આજે અમે આપને જણાવવા જઈ રહ્યા છે। અને જે મુજબ કોળી સમાજના યુવાન પર હુમલાનો આ કેસ છે, અત્યાર સુધીમાં કોની ધરપકડ કરવામાં આવી છે, નામ અમે આપને જણાવી રહ્યા છે। તો નાજુ કામડિયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વીરેન્દ્ર પરમાર, સતીશ વનાડિયા, ભાવેશ સેલાડા, વીरू सईडा, पंकज मेर, कानभाई कामड़िया, संजय चावड़ा, दिनेश उर्फे दादू सोलंकी આ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આ નામ છે। આ બાદ શું થયું છે એ પણ અમે આપને જણાવીશું। જો કે મુખ્ય આરોપી જે પહેલા દિવસથી જે કહી રહ્યા છે કે જયરાજ છે એ મામલે પણ અમે આવીશું, પરંતુ એસઆઈટી દ્વારા હવે કોની પૂછપરછ થઈ રહી છે, કારણ કે એસઆઈટીને જે તપાસ સોંપવામાં આવી ત્યારબાદ પણ તપાસનો જે ધમધમાટ ચાલી રહ્યો છે તેમાં ડીવી ડાંગર પીઆઈ, કે.એસ. પટેલ પીઆઈ, નવનીત બાલધિયા ફરિયાદી તો તેમની પણ પૂછપરછ કરવામાં આવી છે। ચેતન સોની, રામભાઈ વાડા અને જયરાજ આહિર જેને સમન્સ પાઠવવામાં આવ્યું ને આજે જયરાજ પહોંચ્યા હતા એસઆઈટી સમક્ષ અને તેની પૂછપરછ કરવામાં આવી છે। હવે પૂછપરછમાં શું પૂછાઈ હોઈ શક્યું છે, કયા સવાલો હોઈ શકે છે તેની પણ વાતચીત કરીશું, પરંતુ એસઆઈટી તપાસમાં જે છે તે જે ટીમ છે તે ખાસ તકેદારી રાખી રહી છે, કારણ કે આ જે મુદ્દો છે સેન્સિટિવ માનવામાં આવ્યો છે। પહેલા દિવસથી આપને ખ્યાલ હશે કે જ્યારે હુમલો થયો ત્યારથી જ કોળી સમાજ એક થયો હતો, ગાંધીનગર સુધી પ્રયાણ કર્યું હતું અને તુરત જ પછી સરકારે પણ નિર્ણય લેવો પડ્યો કે એસઆઈટીનું ગઠન કરવામાં આવશે। એટલે ત્યાંથી જ ખબર પડે છે કે આ જે મુદ્દો છે એ કેટલો સેન્સિટિવ છે અને સિરિયસ છે। તો અગાઉ પોલીસની કામગીરી ઉપર ઉઠી ચૂક્યા છે સવાલ, કારણ કે પીઆઈ ડીવાયએસપી સામે કોળી સમાજનો આક્રોશ પણ હતો, તો પીઆઈની બદલી કરી અને તપાસ એસઆઈટીને સોંપવામાં આવી। અગાઉ વિવાદ થયેલો હોવાથી એસઆઈટી હવે ખૂબ જ સાવધાની રીતે આ મુદ્દાને લઈને ખાસ તકેદારી રાખી રહી છે। તો ફોન કર્યો હતો, એણે જો હુમલો કર્યો એવું માનવું કાયદાકીય રીતે અયોગ્ય છે તેવું માનવામાં આવી રહ્યું છે અને કાયદો ધારણા શંકાના આધારે નહીં પરંતુ પુરાવાના આધારે કામ કરે છે, કારણ કે એકદમ બારીકાઈથી આ મુદ્દાને જોવામાં આવી રહ્યો છે, કોઈ પણ કડી રહી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત ગુનેગાર ઠેરવવા માટે પુરાવા હોવા જરૂરી છે અને પુરાવા પણ યોગ્ય પુરાવા હોવા જરૂરી છે। ફરિયાદીએ 15 પુરાવાઓ સોંપ્યા હોવાનો દાવો કર્યો છે, જે ન્યૂઝ 18 ગુજરાતી સમક્ષ પણ દાવો કર્યો છે અને તેમનું ખાસ જે ઇન્ટરવ્યુ લીધું તેમાં પણ તેમણે કહ્યું છે કે મેં 15 પુરાવા સોંપ્યા છે અને સચોટ એ પુરાવા છે તેઓ છાતી ઠોકીને કહી રહ્યા છે। તો એસઆઈટી દ્વારા પકડાયેલા આરોપીઓના નિવેદન પણ લેવાયા છે। તો મોબાઈલ ફોન એફએસએલ માટે મોકલાયા હોવાની ચર્ચા ચાલી રહી છે। અનેક લોકોની પૂછપરછના આધારે તલસ્પર્શી તપાસ આ થઈ રહી છે, એટલે કે એસઆઈટી આ અંગે સચોટ રીતે તપાસ પણ કરી રહી છે। હવે જયરાજ આહિરને કયા સવાલ કરાયા હોઈ શકે છે, સમન્સ પાઠવવામાં આવ્યું, એસઆઈટી સમક્ષ હાજર થયા અને કયા સવાલો હોઈ શકે છે એ અમે આપને જણાવી રહ્યા છે। 29 ડિસેમ્બરે રાત્રે તમે ક્યાં હતા, જયરાજને આ સવાલ પૂછવામાં આવ્યો હોઈ શકે છે, કારણ કે શંકાની સોય જ નહીં પરંતુ જે ફરિયાદી છે એ તો એવું જ કહી રહ્યા છે કે આખા ઘટનાક્રમ પાછળ, હુમલા પાછળ એક જ વ્યક્તિ જવાબદાર છે અને એ છે જયરાજ। માટે આ પહેલો સવાલ એ પૂછાયો હોઈ શકે છે કે 29મી ડિસેમ્બરે જ્યારે ફરિયાદીને માર મારવામાં આવ્યો, એટલે કે નવનીતભાઈને માર મારવામાં આવ્યો ત્યારે તેઓ ક્યાં હતા, 29 ડિસેમ્બરે તમારી સાથે કોણ હતું, આ સાથે શું નવનીત બાલધિયાને તમે ફોન કર્યો હતો, કારણ કે તેમણે કહ્યું ને કે મને ફોન કર્યો હતો, મળવાનું કહેતા હતા અને જે રેકોર્ડિંગ પણ આપણી સામે આવ્યું હતું, માટે આ સવાલ પણ પૂછાયો હોઈ શકે છે। નવનીત બાલધિયાને કેટલી વખત ફોન કર્યો હતો એ પણ પૂછાયો હોઈ શકે છે, કારણ કે અલગ અલગ રેકોર્ડિંગ સામે આવ્યા, અલગ અલગ પુરાવાની રીતે તેને જોવામાં આવી રહ્યા છે, ત્યારે આ સવાલ પણ પૂછાયો હોઈ શકે છે। નવનીત બાલધિયાને આ પહેલા તમે ઓળખતા હતા કે નહીં, કે પછી આ ઘટનાક્રમ થયો ત્યારબાદ જ તેઓ પ્રકાશમાં આવ્યા છે? તો નવનીત બાલધિયાનો નંબર ક્યાંથી મળ્યો હતો આ પણ એક મહત્વનો સવાલ હોઈ શકે છે। તો આ તમામ એવા સવાલો છે કે જે એસઆઈટીએ જયરાજને પૂછ્યા હોઈ શકે છે। આ ઉપરાંત પણ બીજા પૂછ્યા હશે, પરંતુ મુખ્ય આ સવાલો અમને જોવા મળી રહ્યા છે। તો આ કેસ હવે કઈ રીતે આગળ વધી રહ્યો છે, કારણ કે ફરિયાદી કહી રહ્યા છે ન્યૂઝ 18 ગુજરાતી સમક્ષ જ તેમણે કહ્યું હતું કે જો આ અંગે યોગ્ય તપાસ નહીં થાય, તપાસમાં તેમને કદાચ કંઈક એવી શંકા જશે તો કોળી સમાજ આંદોલન કરશે અને જેને લઈને જ આ તમામ જે છે એસઆઈટી ખાસ તેને લઈને અત્યારે તલસ્પર્શી
આ તપાસ પણ કરી રહી છે. તો ફોન પર નવનીત બાલધિયા સાથે શું વાતચીત થઈ હતી આ સવાલ પણ પૂછાયો હોઈ શકે છે જયરાજને. જે કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે તેમાં તમારો જ અવાજ છે, કારણ કે જે રીતે નવનીતભાઈ કહી રહ્યા છે કે આ જ વ્યક્તિએ મને ફોન કર્યો, ધમકી આપી અથવા તો જે પણ વાતચીત થઈ, તો શું એ જ વ્યક્તિ છે જેમનો અવાજ છે ફોનમાં? શું તમે કોઈ ધમકી આપી હતી? આ પણ સવાલ હોઈ શકે છે નવનીત બાલધિયાને. તમે શા માટે મળવા માંગતા હતા? કારણ કે જે રેકોર્ડિંગ છે તેમાં તેમણે કહ્યું છે કે ભાઈ જયરાજ તેમને પૂછી રહ્યા છે કે તમે જ છો, તમે ક્યાં છો, કઈ જગ્યાએ છો, અથવા આ જગ્યાએ છો, હું આવી રહ્યો છું, મળવા માંગુ છું. તો આ તમામ જે વાતચીત થઈ હતી તેના આધારે કે શા માટે તમે મળવા માંગતા હતા એ મુખ્ય સવાલ પણ પૂછાયો હોઈ શકે છે. તો ફાર્મ હાઉસનો વાયરલ વિડીયો ક્યારનો છે, શું જૂનો છે, અત્યારનો છે, એ અંગે પણ સવાલ પૂછ્યો હશે. નવનીત બાલધિયાએ જે આરોપ લગાવ્યા છે તેમાં તમે શું સ્પષ્ટતા કરશો? કારણ કે નવનીતભાઈ તો કહી રહ્યા છે કે જે પણ પુરાવા મેં આપ્યા છે સચોટ પુરાવા છે, જયરાજની વિરુદ્ધના પુરાવા છે, જે લોકોએ તેમને માર્યો હતો, જે 8 જેટલા લોકો વિડીયોમાં જોવા મળી રહ્યા છે તે જયરાજના માણસો હતા. આ સીધા જ તેમના પર આરોપ છે અને માટે આ તમામ સવાલો એસઆઈટીએ પૂછ્યા હોઈ શકે છે. હવે જોવાનું રહેશે, કારણ કે હવે એસઆઈટીએ સમન્સ પાઠવ્યું તો શું નવનીતભાઈ હવે શાંત પડી જશે? કારણ કે જે આંદોલનની તેઓ વાત કરી રહ્યા છે, સમાજ એક થઈને ધરણા કરે, આંદોલન કરે, જે પણ કરે આગામી સમયમાં, કારણ કે તેમણે કહ્યું હતું કે એક જ અઠવાડિયું છે, એક જ અઠવાડિયામાં આ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. તો શું નવનીતભાઈ હવે શાંત થઈ જશે કે પછી જે તેમણે કહ્યું છે કે સમાજને સાથે લઈને તેઓ આગળનો સ્ટેપ લેશે અને ધરણા કરશે, તો આગળ તેઓ વધશે? અલ્ટિમેટમ, એટલે આમ કહીને તેઓ અલ્ટિમેટમ આપ્યું હતું, તો અલ્ટિમેટમનો જવાબ શું એસઆઈટીએ આ રીતે આપ્યો છે સમન્સ પાઠવીને, પૂછપરછ કરીને, એ આગળનો સમય બતાવશે. પરંતુ આ જે કેસ છે એ નાનો સરખો કેસ નથી અને જયરાજને શું આગળના સમયમાં આમાં કંઈક જો એસઆઈટીએ જે પણ પૂછપરછ આ તમામ સવાલો કર્યા હશે આમાં શંકાસ્પદ જો એસઆઈટીને લાગે તો શું આરોપી રીતે આગળ જયરાજને જોશે કે નહીં? હજુ આ જો અને તોની વાત છે. સમય બતાવશે કે આ કેસમાં શું થશે.